આપકી અદાલતમાં કોમેડીના બાદશાહ કપિલ શર્મા પર આરોપ છે કે એ પોતાનાઓની મજાક ઉડાવે છે. કપિલ, જ્યારે તમે બહારના દેશોમાં જાઓ છો, કેનેડા જાઓ છો, અમેરિકા જાઓ છો, ઓસ્ટ્રેલિયા જાઓ છો, તો ત્યાં તમને બધું સરસ સરસ દેખાવા લાગે છે. ત્યાંની જે બાઈઓ છે એ પણ સુંદર લાગે છે. સર, મને એવું લાગે છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ કે બહારના લોકો અહીંયા આવી જાય, આપણા દેશમાં ઘણી બધી વસ્તુ એવી છે જે એમણે આપણી સાથે શીખવી જોઈએ. પ્રેમથી હળીમળીને રહેતું જોઈન્ટ ફેમિલીનું કલ્ચર આપણા ભારતમાં છે. આપણે હિન્દુસ્તાનમાં મા બાપને પગે લાગવાનું કલ્ચર છે. ઘણી બધી વાતો એવી છે જે બીજા લોકોને આપણી પાસે શીખવી જોઈએ. પણ જો બહારથી આપણને કોઈ પણ સારી વસ્તુ શીખવા મળે તો આપણે શીખવી જોઈએ. બરાબર છે ને? એમાં કાંઈ ખોટું નથી. આપણે બધા માણસો છીએ. મેં જોયું જ્યારે તમે લિફ્ટમાં ઉતરતા હો ત્યારે કોઈ પણ અજાણ્યો માણસ એકબીજાને કહે કે ગુડ મોર્નિંગ સર. આપણે ત્યાં કોઈ છોકરીને ગુડ મોર્નિંગ કહી દો તો કહે છે કે તારી બેનને જઈને કહેજે ગુડ મોર્નિંગ. એટલે તો આ તો મતલબ ક્યારેક લાગે છે ને કે એ લોકોને આપણા ઇન્ટેન્શન પર શક થઈ જાય છે કે એણે આપણને ગુડ મોર્નિંગ કેમ કહ્યું હશે. અને સાચી જ કોઈ અજાણ્યા માણસને ગુડ મોર્નિંગ કહી દે ને તો ત્રીજો માણસ દૂર ઊભો રહીને એટલે પોતાનું જજમેન્ટ લગાવી નાખશે. સર, ત્યાં મેં નથી જોયું. સર, જ્યારે વિદેશ જાઓ ત્યારે ત્યાંના બનીને રહી જાઓ છો, તમને ત્યાં સફાઈ વધારે જોવા મળી? સફાઈ તો બિલકુલ થાય છે સર. અને આપણા લોકોને ત્યાં એટલી બધી વસ્તી છે કે અહીંયાના એ લોકો ભલે ગમે તે કરે પણ ત્યાં જઈને ડસ્ટબિન કર્યા કરશે. ત્યાં મેં જોયું છે કે સર, કોમ્પ્લિમેન્ટ દેવાની વાત છે કે બહુ સારી વાત લાગે છે. ત્યાં જો તમારી સામે જેમ કે હું હોટલમાં હતો, સફાઈ કરવા જે આવી હતી તો એણે મને કહ્યું કે ગુડ મોર્નિંગ સર. તો મેં કહ્યું ગુડ મોર્નિંગ. નેમ પ્લેટ લાગેલી હતી રોઝી, યે નાઇસ. તો એ આપણે હિન્દુસ્તાનમાં જો કામવાળી બાઈને કોઈ કમેન્ટ આપી દે ને કે શીલા, તો બૈરી એના વાળ ખેંચી નાખશે કે શીલા તને બહુ દેખાઈ રહી છે. તમારી આગળ પાછળની હિસ્ટ્રી કાઢી નાખશે. તું છે જ ખોટો ને તારું ખાનદાન પણ. તારો કાકો પણ 65ની ઉંમરમાં છોકરી ભગાવીને ગયો હતો. તો આપણી અને ત્યાં હા અમુક વસ્તુઓ સારી છે. દરેક વસ્તુ તમને સારી લાગવા લાગે છે. તમે વેન્કુવરમાં લોકોને કહ્યું કે આપણે ત્યાં ટ્રાફિક કેવો હોય છે, વેન્કુવરમાં ટ્રાફિક કેવો હોય છે, કેટલી ડિસિપ્લિનથી એ લોકો રહે છે, ને આપણે ત્યાં લોકો અનુશાસનમાં નથી રહેતા. બિલકુલ સર, ક્યારેક લોકો સિગ્નલ તોડીને નીકળી જાય છે. આપણે એવું ન કરવું જોઈએ. થયું સર એવું કે હું વેન્કુવરમાં ડ્રાઈવ કરતો હતો તો મારો દોસ્ત કહે કે આજે ઘણો ટ્રાફિક છે. અને ખબર છે ટ્રાફિક કેટલો? માની લો કે આ ગાડીનું મારું બોનેટ છે અને બીજી ગાડી ત્યાં ઊભી છે. તો મેં કહ્યું કે આટલો મોટો રસ્તો છે, વચમાંથી રેલગાડી નીકળીશ કે ટ્રાફિક ક્યાંથી કહેવાય? ટ્રાફિક તો હોય છે અમારે ત્યાં. ત્યાં છે ને એક રૂલ હોય છે સર, મતલબ તમે ટ્રાવેલ કરતા જશો તમને ખબર હશે કે તમે જો ગાડી ચલાવતા હો ને તો તમારી આગળ જે ગાડી છે એનું ટાયર તમને દેખાવું જોઈએ. જો તમને ગાડીનું ટાયર ન દેખાતું હોય તો મતલબ કે તમે ખોટા છો. તમે ફરીથી એનું ડિસ્ટન્સ રાખો. આપણે ત્યાં ટાયર તો છોડો, ક્યારેક ગાડી નથી દેખાતી આગળ કઈ છે ને ક્યારેક તો નીચેથી અવાજ આવે છે, સર જે મારી મારુતિ તમારી ફોર્ચ્યુનરની નીચે આવી ગઈ છે. એટલું મતલબ એ લોકો એક ડિસ્ટન્સ રાખીને ચાલે છે. અને તમે મુંબઈમાં આવી જાઓ, ગાડીઓ બોનેટ ટુ બોનેટ એટલી ફ્રેન્ચ કિસ કરીને ચાલે છે. ક્યારેક એટલી જગ્યા નથી હોતી કે આપણે પોતે રીતે વળી શકીએ. જ્યારે આગળવાળો વળે તો આપણે પણ ટર્ન લઈ લેવો પડે છે. એટલું પણ હા, પોપ્યુલેશન પણ છે, આપણું પોપ્યુલેશન પણ બહુ વધારે છે. સાંભળ્યું કે ત્યાં તમે લોકોને કહ્યું કે ભારતમાં જો ધીરે ધીરે ચાલશો તો વારંવાર મળશો. સર, ત્યાં છે ને એ સર એક વાત જે મેં નોટિસ કરી છે, એ લોકો છે ને જો એમણે લખી નાખ્યું હોય કે જો હું રૂલ્સની વાત કરી રહ્યો છું, હું એક પોલીસવાળાનો દીકરો છું, હું બહુ જ રૂલને માનનારો માણસ છું. જો અહીંયા એ લોકોએ લખ્યું હોય 80 માઇલ્સ પર આવર તો એ લોકો એટલી સ્પીડથી જ ચલાવશે. લખ્યું તો આપણા હિન્દુસ્તાનમાં પણ હોય છે, પણ ખબર છે ને કે આપણે હિન્દુસ્તાન લોકોની હોય, આપણી ગવર્મેન્ટ પણ ખબર છે કે સાયકોલોજી પર પ્રહાર કરો તમે. તો લખ્યું તો હોય છે કે આટલી સ્પીડ, ફલાણી સ્પીડ, પણ સાથે સાથે સ્લોગન પણ લખેલા તમને મળશે ને. એ બહુ ઇનોવેટિવ હોય છે. ત્યાં બહાર એવું નથી લખી નાખ્યું કે 50ની સ્પીડ એટલે 50ની જ. અહીંયા લખે તો છે 50ની, પણ સાથે અલગથી લખવું પડે છે કે ધીરે ધીરે ચાલશો તો વારંવાર મળીશું, વધુ ઝડપથી ચાલશો તો હરિદ્વાર મળીશું. તો અને ત્યારે જ સમજે છે, ત્યારે જ આપણા લોકો સમજે છે કે એમને ડરાવવા પડે. અને તમે માની લો કે તમે એ પણ કહ્યું કે જો અમારે ત્યાં એક્સિડન્ટ થાય અને એ પણ છોકરીનો થાય તો લોકો કેવી રીતે રિએક્ટ કરે છે? આખો દેશ ભેગો થઈ જાય છે. માણસ ક્યાંક જઈ રહ્યો હોય ને, માની લો કે કોઈક છોકરી સ્કૂટર પરથી પડી ગઈ છે, તો જે પેલી બાજુ જતો હોય ને એ રસ્તાની બીજી તરફ એ પણ પોતાનું સ્કૂટર ઊભું રાખીને આવી જશે. આર યુ ઓકે? 50 લોકો આવી જશે.
અને જો છોકરો પડી ગયો હોય ને તો એ દારૂ પીને ચલાવતો હશે. મતલબ યાર, તો આવું થાય છે કે તમે બધાએ ક્યારેક ઓબ્ઝર્વ કર્યું હશે, ક્યારેક ન પડ્યા હો તો બહાર જઈને પડીને જોજો કે કોઈ ઊભું રહે છે. છોકરી પડી જશે તો 50 લોકો આવી જશે. હું તમને ઘરે મૂકી જાઉં. છોકરી સ્કૂટી પર આવી છે, જે બોલ્યું છે ત્યાં સાયકલ ઊભી રાખીને આવ્યો છે, તો તું તારું જો ને ભાઈ. પણ હા, આવું તો છે જ. મેં તમારી એ પૂરી સ્પીચ સાંભળી છે જ્યારે તમે અલગ અલગ કન્ટ્રીમાં જઈને બોલ્યા છો. યુરોપમાં તમે અંગ્રેજોને દેખાડતા હતા કે કેરી કેવી રીતે ચૂસાય. જો મેં તમને પહેલાં પણ કહ્યું કે આપણા દેશમાં કંઈ સારું હોય તો એમણે શીખવું જોઈએ, એમના દેશમાં કંઈક સારું હોય તો આપણે શીખવું જોઈએ. એમણે ઇન્ડિયન લોકો પાસેથી શીખવું જોઈએ કે કેરી કેવી રીતે ખાવાની. સર, મેં જોયું છું કે ગૌરવ કેરી કઈ રીતે ખાઈ રહ્યો હતો, છરી અને કાંટા સાથે. 20% જ કેરી આવે છે તમારા ભાગમાં, 80% તો ફેંકી દે છે. કેરી ચૂસે છે ઇન્ડિયન માણસ. કેરીનો આત્મા પણ કાઢી નાખે છે. તમે જોજો કે ગોરા લોકો છે ને ટાઈ વાઈ પહેરીને પછી This is very seasonal food. Yeah, nice. It's good for your immunes. કાંટા વડે ખાઈ રહ્યો છે ફ્રૂટ. આપણે તે લોકો આમ ન ખાય. ટાઈ તો છોડો, એ લોકો કુર્તો પણ કાઢી નાખે છે. એ લોકો ગંજીમાં આવી જાય, પછી આ રીતે બાય ચડાવીને બેસે અને મોટું વાસણ સામે રાખશે. પછી બંને હાથેથી કેરીને પોતાના હાથમાં લો. પહેલાં ઘોડીને એને આમ નરમ કરે, હે ને, અને પછી આ રીતે એને ગોળ ગોળ ફરે. પછી એની ઉપરની ટોપકી પકડીને પછી જે છે ને, ઉફ, જ્યારે ચૂસે છે. મતલબ કેરીને એ લોકો એ રીતે ચૂસે, ઇન્ડિયન માણસ. પછી એના ઘોટલાને એવી રીતે ચૂસે. એને ચૂસ્યા પછી જો તમે કોઈ ઘોડાને બતાવી દો અને કહો કે બોલ આ કયું ફ્રૂટ હતું, કોઈને બાપની તાકાત નથી કે કહી દે કે આ કયું ફ્રૂટ હતું. અને કેરીનો જે ઘોટલો હોય ને, એ પણ મનમાં બોલે કે આવતા જન્મમાં કેરી ન બનાવતા. બરાબર, ફ્રૂટને આવું ખાવું આપણા લોકો. ના, આપણા લોકો તો ફ્રૂટ સારી રીતે ખાઈ લે છે, પણ જ્યારે તમે જાઓ છો મેલબર્ન કે વેન્કુવર કે સેન ફ્રાન્સિસ્કો, તો ત્યારે તમે શું ખાઓ છો? સર, એકચ્યુઅલી આજકાલ તો એવું થઈ ગયું છે ને, મતલબ કેનેડામાં તો જો કે વેન્કુવરને સ્પેશિયલી વાત કરું તો પંજાબી એટલા બધા છે, ગુજરાતી એટલા બધા છે, મહારાષ્ટ્રીયન એટલા બધા છે, તો ઇન્ડિયન ફૂડની ઉણપ થતી નથી. ક્યારેક થઈ જાય છે. જો એવી કોઈ કન્ટ્રીમાં, સાઉથ કોરિયામાં ઇન્ડિયન ફૂડ બહુ ઓછું હતું, જો કે ત્યાં પણ મળી ગયું હતું. પણ ત્યાં મેં હજી એક વાત ઓબ્ઝર્વ કરી કે ગોરા લોકો છે ને બહુ હલકો નાસ્તો કરે છે. અને તમે કાંઈ પણ પૂછી લો તો એ બહુ ક્વિક હોય છે, કારણ કે નાસ્તો હલકો કરે હોય છે. નાસ્તો કરીને એ લોકોનો ડિનર પણ બહુ હલકો હોય છે. ડિનર કરીને એ લોકો આ પ્રમાણે, યા ઇટ્સ લવલી ડિનર, થેન્ક્સ. જ્યારે આપણા લોકો ડિનર કરે ને, એટલું બધું ખાઈ જાય, એના પછી ઘડ્યું પણ એટલું બધું ખાય, એ લોકો ઉઠી જ નથી શકતા. એ પછી લોકો ત્યાં જ ફેલાઈ જાય છે. પછી પોતાનો બેલ્ટ ખોલશે અને તમારા ડાઇનિંગ ટેબલ ઉપર જ આમ થઈ જશે. તો આ ફક્ત હિન્દુસ્તાનમાં જોયું છે કે જમ્યા પછી કહેશે ચા મંગાવી લો, જમવાનું બેસી જશે. ચા પીતા પછી જમવાનું કેવી રીતે બેસી જશે? જે હલકું ખાઈને એ લોકોનું રિએક્શન ક્વિક હોય છે. નાસ્તો કરીને આવ્યો હોય ને માણસ, ફ્રૂટ અને ઓટ્સ ખાઈને આવ્યો હશે, હે મિસ્ટર જોન, હાવ આર યુ? આઈ એમ ગુડ મેન, હાવ આર યુ? જે માણસ અહીંયા સુધી પરોઠા ખાઈને આવ્યો હોય ને, એનું રિએક્શન લેટ થઈ જાય છે, મગજ સ્લો થઈ જાય છે. એને પૂછ્યું કે પાછી શું હાલચાલ? એને 2 મિનિટ તો કાંઈ સમજાશે જ નહીં. તો બહુ સારું હેલ્ધી ખાવું જોઈએ. હું હસી મજાકમાં બોલી રહ્યો છું. અને જ્યારે અમારી પાસે લોકો બેઠા હોય છે ને, જ્યારે અમે બહારનો શો કરવા જઈએ, એ પણ પોતાના ઇન્ડિયન્સ હોય છે. એ લોકો નેપાળના હોય છે, પાકિસ્તાનના હોય છે કે બાંગ્લાદેશના હોય છે, આપણા જ લોકો હોય છે. કપિલ, હું તમારી કઈ વાતો યાદ અપાવું મને કહો. તમે તો એમને એમ પણ કહો છો કે યુરોપમાં કેવી રીતે લગ્ન સસ્તા થઈ જાય છે, સહેલાઈથી થઈ જાય છે. સર જુઓ, વાત એ છે કે એમની પાસે શીખવા જેવું તો છે જ. મેં જોયું કે 4 ગાડીઓમાં એ લોકો આવે, છોકરાવાળા. 4 ગાડીઓ એ લોકોની હોય, 8 ગાડી, 16 ટોટલ લોકો હોય છે. એ પણ હું વધારે કહું છું. છોકરો છોકરી કાળા શૂટમાં આવે. દૂરથી જુઓ તો લાગે નહીં કે લગ્ન થઈ રહ્યા છે, લાગે કે કોઈ સ્મગલર આવે છે, કોઈની ડીલ થઈ રહી છે. કાળા સૂટ પહેર્યા હોય અને ત્યાં જ છે ને, એ એકબીજાને બુકે આપી દે, બંને એકબીજાને કિસ કરી લે અને ચાલો. જ્યારે જાન નીકળે ત્યારે આપણે લોકો મતલબ આખા શહેરને હેરાન કરી દેશે.
ઘોડી ઉપર વરરાજા બેઠો હોય છે, બરાબર, એલેક્ઝાન્ડર બનીને. અરે આખો રસ્તો રોકી નાખે અને અહીંયા ઘરેથી નીકળીને પેલેસ સુધી જવાનું 3 કિલોમીટરનો રસ્તો છે. આખા 3 કિલોમીટર ફેલાઈને જશે. પાછળ ટ્રાફિકમાં લાઈન લાગી હોય અને ત્યારે ટ્રાફિક વાળો પણ કંઈ ન બોલે, મનમાં વિચારતો હોય કે ઘોડી પર જે છે બેઠો છે એ ભોગવશે, એને ખબર પડશે. તો લગ્ન, હા, એટલે કે પોતાના તમારા લગ્નમાં લગ્નમાં તમે કેટલાને બોલાવેલા? સાંભળ્યું છે કે હજારો લોકોને બોલાવેલા. સર અમે તો અમારું એકચ્યુઅલી 300 જણનું લિસ્ટ હતું અને મતલબ ઉપરવાળાની દયાથી 300,000 લોકો આવેલા. બટ હું તો મારા પોતાના લગ્નમાં ભાગી ગયેલો. હા, મને ખબર પડેલી કે લોકો આવ્યા હતા અને વર કન્યા બંને ગાયબ થઈ ગયા હતા. તાયબ રીતે થઈ ગયા હતા 10 મિનિટ માટે સ્ટેજ પર. એટલે કે અમે તો સ્ટેજ પર ઊભા રહેવાના હતા. પબ્લિક એટલી આવી ગઈ સ્ટેજ પર જ, એટલે કે એ લોકોએ અમારા માટે જ ઊભા રહેવાની જગ્યા ન રાખી હતી. તો અમારે ત્યાં એક પ્રખ્યાત ગાયક છે હંસરાજ હંસજી. તો જ્યાં અમારા લગ્ન થઈ રહ્યા હતા ત્યાં પાછળ સ્ટેડિયમમાં પણ એક લગ્ન થઈ રહ્યા હતા. તો એ ભૂલથી ત્યાં ઘૂસી ગયા હતા. અને હવે એ તો અમારા રાજગાયક છે, એટલા પોપ્યુલર છે, તો એ ત્યાં જતા રહ્યા અને કોઈ બીજાના લગ્નમાં ઘૂસી ગયા. તો એમને જોઈને બધા ખુશ થઈ ગયા અને કે આવો હંસજી અમારા નસીબ છે. તો કે તમારો તો નસીબ છે, પણ લગ્ન કપિલ શર્માના છે, તો એ ક્યાં છે? તો કે એ તો બીજા લગ્નમાં છે, તમે તો અમારા લગ્નમાં આવી ગયા. મતલબ ત્યાં હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી. એટલે સર હું એકચ્યુઅલી મારી બડી સાથે ત્યાંથી ભાગી ગયેલો. પછી ફિરના સમયે હું બહાર આવ્યો અને પછી લગ્ન કર્યા. આવું થઈ જશે, પણ લોકો પ્રેમ પણ કરે છે. ઠીક છે, પ્રેમ કરો, જમીને જાઓ, પણ સવાર સુધી બેઠા છે બધા. મેં કહ્યું કોઈ સાપ થોડું નીકળશે, અમે લગ્ન કરી રહ્યા છીએ, ફેરા લઈને નીકળી જઈશું ઘરે. પણ ઠીક છે. તો જે લોકો આટલો પ્રેમ કરે છે એમને પણ પૂછીએ કે એમની પાસે કોઈ સવાલ છે. આ વાત તમારા વિષય પર થઈ રહી હતી કે તમારા બંને બાળકો જે છે લોકડાઉનના દરમિયાન થયા છે, તો તમારે શું કહેવું છે? આ વાત સાચી છે કે એ લોકડાઉનમાં જ થયા છે? એ કહી રહી છે કે જે કોવિડ દરમિયાન લોકડાઉન હતું, તમારા બંને બાળકો એ દરમિયાન થયા. તમે બહુ ફુરસતમાં હતા. તમે બધા જાણો છો કે લોકડાઉન દરમિયાન બહાર તો નીકળી નહોતા શકતા, બધા અંદર જ હતા. તો અંદર જ મતલબ જુઓ, આ તો ઉપરવાળાની આ તો લીલા છે, કર્મો છે, અને દરેક માણસે સમયનો સદુપયોગ કરવો જ જોઈએ. જ્યારે મને લાગ્યું કે દુનિયામાં બધું અટકી ગયું છે, ઠીક છે, સારું થઈ ગયું છે, મતલબ કે દરેકનો પોતપોતાનો એક્સપિરિયન્સ છે. પણ મારા જે બાળકો છે, બંને જ 3 વર્ષમાં બી બાળકો મારા ત્યારે કોવિડ ચાલતો હતો એકચ્યુઅલી, એટલે એમની સાથે વિતાવવા માટે મને સમય પણ ઘણો મળ્યો. તો એ બ્લેસિંગ પણ છે. પણ હા, આ વાત સાચી છે કે કોવિડમાં જ બંને બાળકો થયા હતા. પહેલું લોકડાઉન થયું ત્યારે મારી દીકરી જન્મી, બીજું લોકડાઉન થયું મારો દીકરો જન્મ્યો. પછી વચ્ચે જ્યારે સમાચાર આવવા લાગે કે હવે ત્રીજું લોકડાઉન પણ થઈ શકે છે, તમારી પત્નીએ કહ્યું કે એવું છે, ઓડિયન્સ વગર શો કરો, ચાલો. હા, બીજું કોઈ સવાલ પૂછવા માંગે છે? જેવું અમે સાંભળ્યું છે કે તમારો હાથ ઇંગ્લિશમાં થોડો તંગ છે, તો શું તમે એન્શ્યોર કરશો કે તમારા બંને બાળકો કોન્વેન્ટમાં જ ભણે છે, જેથી એમનું ઇંગ્લિશ થોડું બેટર Who થાય? told you I'm weak in English, baby? We can talk in English. I can continuously speak for 2.5 minutes. ના, બરાબર, પહેલાં મારું ઇંગ્લિશ બહુ વીક હતું, હવે થોડું સારું થઈ ગયું છે. તો હા, અને હા, ઓબ્વિયસલી બાળકો એટલે જુઓ, આપણા પછી આવવાવાળું જનરેશન હંમેશા બેટર જ હોય છે. કેમ? કારણ કે ધીરે આજકાલ તો જુઓ, આપણે આટલી ઉંમર થયા પછી આપણે સોશિયલ મીડિયા પર આવી રહ્યા છીએ. એમની તો શરૂઆત જ ઇન્સ્ટાગ્રામ અને ગૂગલથી થઈ રહી છે. તો એ ઓબ્વિયસલી આપણાથી બેટર હશે. કપિલ, જે રીતે તમે લોકોની મજાક ઉડાડો છો, મેં જોયું કે ટ્વિટર પર ક્યારેક લોકો તમારી પણ મજાક બહુ જ. ઉડાડે છે. તો આ ફોટો છે જેમાં તમે આમ બેઠા છો, એમાં જસબીર જસ્સી છે, જી. અને ફેને લખ્યું કે ત્રણેયને ટોયલેટ લાગી હશે અને આ ત્રણેય ટોયલેટમાં જગ્યા નથી એટલે આમ બેસી ગયા છે. આ ફોટો મેં ઇન્સ્ટાગ્રામ પર રાખ્યો હતો. આ ગાયક જસબીર જસ્સીજી છે, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા છે. સર, બહાર ફોગ બહુ હતું એટલે અમે આમ જ બેસી ગયા હતા, બહુ ઠંડી હતી. અને એકચ્યુઅલી અમે જે કામ શરૂ કર્યું, જ્યારે અમે અમારા શોમાં ફોટોની નીચે આ રીતે આવી ફની કમેન્ટ વાંચીએ છીએ, પણ સારી વાત છે ને સર, લોકો પહેલાં કહેતા હતા કે સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરતું હોય છે. અમે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે સર, કે યાર ફની કમેન્ટ નાખો. તો હવે લોકો અમારા ફોટો નીચે પણ નાખે છે. સારું છે ને સર? સારી વાત છે ને, અમે લોકોને સાચી દિશા બતાવી રહ્યા છીએ. પણ હજી એક ફોટો છે જે તમે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલો. યા, આઈ હેવ સમ ઇન્ટરનેશનલ ફેન્સ ઓલ્સો. પણ લોકો પૂછે છે કે સાથે ફોટો પડાવવા માટે કેટલા પૈસા આપ્યા? યાર, ખબર નહીં પણ શું ગોરીઓ મારી સાથે ફોટો ન પડાવી શકે?
જ્યારે હું ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો ત્યાં ઘણા બધા લોકો અમારી ફિલ્મ જોવા માટે આવ્યા હતા. તો ત્યાં અમે બહાર લંચ કરી રહ્યા હતા. તો એક ગોરીએ મને ઓળખી કાઢ્યો કે હે યુ આર ધ સેમ ગાય હુ પ્લેડ મેઇન કેરેક્ટર ઇન સ્વિગેચો. મેં કહ્યું યા. તો એણે કહ્યું મારે ફોટો લેવો છે. મેં કીધું મારે પોતે લેવો છે. તો એણે મારી સાથે એક પડાવ્યો, મેં એની સાથે 4 પડાવી લીધા હતા. પછી મેં આવીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો. જેલાસ પીપલ કે છે મેં પૈસા આપ્યા. હું કેમ પૈસા આપું ગોરી સાથે ફોટો પડાવવા માટે? એક જણે લખ્યું કે કપિલ શર્માની પકડાઈ ગઈ ચોરી. હે? મેકઅપ કરી રહી નોરા ફતેહીને સંતાઈને જોઈ રહ્યા હતા, તાકી રહ્યા હતા. કેમેરામાં કેદ થઈ ગઈ હરકત. એ રીલ મેં પોતે નાખી હતી સર. થોડા દિવસ પહેલાં મારું એક ગીત આવ્યું હતું, કદાચ તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે તમે નૈના દે આકે? નહીં. તો એના માટે મેં રીલ બનાવી હતી સર. નોરા આવી રીતે બેસેલી હતી આમ અરીસામાં, પોતાને જોઈ રહી હતી અને હું બહારથી પણ જોઈ રહ્યો હતો અને અરીસામાં ઘૂસીને પણ જોઈતો હતો. આમ સારી લાગે છે, બહુ બ્યુટીફુલ છે, એટલે કે બહુ ટેલેન્ટેડ છે. બહુ ટેલેન્ટેડ છે એટલે જ. दो नैन तेरे दो नैन मेरे मिल मिल के हो गए चार मैनू की पता सी प्यार तेरा नहीं प्यार सी यो वपार प्यार दी उमर विच रू अपनी मैं कर सवा बैठा नैना दे आखे लग लग के मैं नैन रवा बैठा. આ મારું ગીત છે, એટલે ગુરુએ લખ્યું છે, એમણે કમ્પોઝ કર્યું છે અને બહુ બ્યુટીફુલ સોંગ છે. કપિલ, જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા તમને તમારા ખબર છે વિશે સર, મારો જે ત્યારે- શો છે જેના ઉપર સવાલોનો મારો ચલાવાય છે, બહુ જ મોટો હાથ છે એમાં તમારો પણ. કારણ કે અદાલત તો છે જ, 30 વર્ષથી આ શો ચાલી રહ્યો છે, સુપર ડુપર હિટ શો છે આ. બહુ જ મોટી વાત છે. અને જ્યારે હું રજત સરને જોતો હતો ને કે આ વાત પણ પૂછી લે છે અને સામેવાળાને ખરાબ પણ નથી લાગતું, મજા પણ આવી જાય છે, હસવું પણ આવી જાય છે, મુદ્દાની વાત પણ થઈ જાય છે. તો આ કોઈ ને કોઈ રીતે તમારો ઇન્સ્પાયર થયો છું સર હું. અને મારા શોમાં હું જે લોકોને સવાલ પૂછું છું બિલકુલ મસ્તી મજાક કરીને અને મુદ્દાની વાત પણ કરી લઉં છું. તો એ આ વાતમાં તમારું પણ મોટું યોગદાન છે. થેન્ક યુ કપિલ.